ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છે બધા મિત્રોને? મિત્રો, આજે એક ઓડિયો લઈને આવ્યો છું જેમનું નામ છે આશાબેન. આશાબેન સંજયભાઈ મહારાજ. તેઓ માર્ગી સાધુ સમાજમાંથી આવે છે અને બેનની ઉંમર છે લગભગ 47 વર્ષની આસપાસ. અને બેનના મેરેજ થઈ ગયા હતા. એના હસબન્ડ કેન્સરની બીમારીના કારણથી આ દુનિયામાં નથી. અને બેનને 2 દીકરીઓ છે. એક દીકરી સાસરે છે અને એક દીકરીનો નક્કી છે અને ત્યાં લગ્ન પણ કરવાના છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે આશાબેનને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને મિત્રો, બેન રાજકોટના છે અને બેન નોકરી કરે છે એક દવાખાનાની અંદર અને પોતાને ભાડાનું મકાન છે. તો એમના માટે કોઈ પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે આશાબેનને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને મિત્રો, ખાસ યાદ રહે, કાલે 4 તારીખ છે એટલે 4, 5 અને 6 3 દિવસ હું બહારગામ જવાનો છું. એના હિસાબે કદાચ ફોન મારાથી ઉપડે અથવા ન ઉપડે તો ચિંતા નહીં કરતા. 6 તારીખ પછી આપણે રેગ્યુલર આપણું ચાલુ થઈ જશે. અને મિત્રો, ખાસ એટલા બધા ફોનની આવક ચાલુ થઈ કારણ કે રોજે રોજ મેમ્બરો વધવા માંડ્યા છે. એટલે બધા ફોન મારાથી ઉપડતા નથી, પણ જેટલા મને ધ્યાનમાં આવે છે અને એ રીતે મને યોગ્ય લાગે એવી રીતે હું વાતચીત બધા સાથે કરું છું અને બધા સાથે વાત કરવા માટે હું તૈયાર જ છું. પણ ઘણી વખત શું છે કે એટલા બધા કામ હોવાથી હું બધા ફોન ઉપાડી નથી શકતો. પણ એ બાબતે હું તમને માફી ચાહું છું. અને મિત્રો, ખાસ આપણે જે કોઈ બાયોડેટા, માનો કે કોઈ પાસે બાયોડેટા ન હોય અને પોતા પાસે કાંઈ બોલપેનથી કાગળની અંદર લખાણ હોય તો એવા મિત્રો પણ મને વોટ્સએપ કરી શકે છે. એ લખાણ અને ફોટો તો આપણે એનો સુંદર બાયોડેટા પણ બનાવી આપશું અને આપણા ગ્રુપની અંદર પણ મૂકશું. પણ ખાસ એને એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે કે બાયોડેટા ફેસબુક ઉપર મૂકી આપો તો હું આ વસ્તુ બનાવવાનો છું. બાકી ફક્ત એવી રીતે બાયોડેટા બનાવતા નથી આપણે, પણ આપણી ચેનલમાં મૂકવો હોય, આપણા પેજ ઉપર મૂકવો હોય એના માટે આ એક સુવિધા રાખી છે કે કોઈ પણ બાયોડેટા ન હોય અને મૂકવા માંગતા હોય તો એવા લોકોએ મને કાગળ પેનથી લખી અને મને મોકલશે તો હું મારા કોમ્પ્યુટર ઉપર એને બનાવી અને આપણા ગ્રુપમાં મૂકી આપીશ. એના માટે તમારે મેસેજ કરવો જરૂરી છે. અને અવારનવાર બહુ ફોન આવે છે અને બધા મિત્રો એવી રીતે મને વાત કરતા હોય છે કે ભાઈ અમારે ઓડિયો નથી મૂકવો, અમારે બાયોડેટા જાહેર નથી કરવો. તો એવા મિત્રોએ મને ફોન ન કરવો, કારણ કે હું બધાને જવાબ દેવામાં રહું છું. એમાં મારું કામ અટકે છે અને અત્યારે વધારે વ્યક્તિ સુધી અમારે પહોંચવું હોય એટલા માટે અમારે એડિટિંગ પણ એટલું બધું કરવાનું હોય છે. તો એડિટિંગના સમય કાઢી અને ફોનમાં પણ અમે વાતો કરતા હોય છે. તો ફક્ત એ મિત્રો નોંધ લે કે આપણે ફક્ત બાયોડેટા અને ઓડિયો દ્વારા જ કામ કરીએ છીએ. એ સિવાય આપણે કામ કરતા નથી. આપણી પાસે કોઈ એવું રજિસ્ટર નથી કે એની અંદર અમે બધાના બાયોડેટા રાખીએ અને અમે પર્સનલી કોઈને આપીએ. અને બીજું મિત્રો, આ ખાસ નિઃશુલ્ક સેવા છે. આની અંદર કોઈ જાતનું અમે ચાર્જ લેવામાં આવતું નથી, 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. તો મિત્રોએ નોંધ લેવી. બને ત્યાં સુધી આવા ફોન ન કરવા. ખાલી જાણવા માટે અમને ફોન કરતા હોય છે. તો મિત્રો, જગ જાહેર છે, અમે જેટલા બધા ઓડિયો મૂક્યા છે એની અંદર ફક્ત અમે વાત કરીએ છીએ કે તમે જે વાતચીત કરશો એનું રેકોર્ડિંગ ચેનલ ઉપર આવશે એવું અમે બોલતા હોઈએ છીએ. તો મિત્રોએ નોંધ લેવી. મિત્રો, અમને ખોટી રીતે ફોન ન કરવા. ફક્ત આપણે બાયોડેટા મૂકવાનો હોય, ઓડિયો મૂકવાનો હોય તો અમને ફોન કરવો. અને મિત્રો, જે લોકોને આ ચેનલની અંદર જોડાવવું છે, જેને ઓડિયો મૂકવો છે, એવા મિત્રોએ તેમનું આધાર કાર્ડ, તેમનું LC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને તેમનો ફોટો અને બાયોડેટા, આ 4 ડોક્યુમેન્ટ મૂકી મારા વોટ્સએપમાં મૂકવા અને પછી એને મને ફોન કરવો. એટલે આપણે વાતચીત કરશું. ઘણી વખત શું છે કે ફોટો, બાયોડેટા કઈ વસ્તુ મોકલે નહીં અને સીધી રીતે આપણી સાથે વાત કરતા હોય અને વાત કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ફોટોની મોકલતા નથી. તો એવી રીતે નહીં. આ બધું તમારે મને પહેલાં આપવું પડે. પહેલાં હું વેરીફાઈ કરી લઉં અને પછી આપણે ઓડિયો મૂકશું. તો હવે મિત્રો, આપણે સાંભળી લઈએ આશાબેન સંજયભાઈ મહારાજનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. हेलो। हाँ जी। हाँ, बोलो सर बोलो। नमस्कार। એ નમસ્કાર બેન, મારે નમસ્કાર. મારું નામ આશાબેન, મારે એક બાયોડેટા મોકલવાની છે.
અચ્છા 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 કોના માટે સંબંધ કરવાનો છે બેન? મારા માટે, મારા પોતા માટે જ. અચ્છા અચ્છા મારી એજ છે 46. અચ્છા અચ્છા 46 બરાબર. વર્ષ. હા, 46 જી 47. જી જી જી. મારી બર્થડે ડેટ છે 27/7/79. 27/7/79. 7/79. એટલે હા હા 47 જેવો થતો હોય છે કદાચ. જી બેન જી. બરાબર. હા બરોબર. પછી આગળ મારે એમ કે જીવન સાથીની જરૂર છે, એટલા માટે કોલ કર્યો. અચ્છા એવું છે. મારે તો 2 બેન તમારા દીકરીઓ મેરેજ છે. થઈ ગયા હતા? મેરેજ હાજી, થઈ ગયા હતા મેરેજ તમારા? થઈ ગયા છે. મારા મેરેજ થઈ ગયા છે. મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે. ઓહો એવું છે એવું છે. હા હાજી. હા હા. એને કેન્સરની બીમારી હતી. ઓહો બરાબર છે અને બરાબર છે 2 દીકરીઓ છે. એક દીકરી સાસરે છે બરાબર છે અને એક દીકરી સગાઈ થઈ ગઈ છે. મેરેજ છે દિવાળીએ. બરાબર છે. એક દીકરી બેનના મેરેજ છે આ મેરેજ. દિવાળી અને હા. એક બેન સાસરે હાજી. વયા ગયા છે હા, ઓલરેડી. એ સાસરે વયા ગયા. જી બેન. એટલે અત્યારે આ સમયમાં એકલું ના રહેવાય બહુ સારું એના કહેવાય માટે. બેન તમે આગળ આવ્યા બહુ સારી વાત કહેવાય. એનું કારણ છે કે ઘણા બહેનો આવતા ડરે છે તો ડરે એના માટે છે. એક સરસ એવું છે કે બેન જો આપણે પાછલી જિંદગી છે ને એ થોડીક મુશ્કેલ છે. અત્યારે તો હા. સ્વાભાવિક છે બધું થઈ જાય આપણું ચડતું લોહી હોય ત્યાં સુધી વાંધો ના, પણ હાજી. પાછલી જિંદગી છે ને બેન એના માટે સહારાની જરૂર પડે છે. જરૂર પડે. અને અત્યારે બરાબર. હું એસસીજી હોસ્પિટલમાં સર્વિસ કરું છું. એવું છે એવું છે. હા હા. હાજી, હાજી, બરાબર. રેડિયેશન વિભાગમાં છું. એવું છે. હાજી. બરાબર છે. તો પછી આજે તમે જોબ કરો છો બેન, એમાં તમારે સેલેરી કેટલી છે? પગાર ધોરણ કેટલું છે? એમાં 14,000. એટલે આ વર્ષે કદાચ 15 થઈ જશે. અચ્છા અચ્છા ઓલરેડી અત્યારે હાજી. 14,000 છે. હા, હા, અત્યારે 14 છે. બરાબર બરાબર છે. એટલે આમ સમજાઈ તો ગયું. 14-15 હજાર થઈ જાય, કેમ કે ઓવર ટાઈમ હવે મળે છે ને, પેલા નતા મળતા. જી બેન. એક એટલે ઓવર ટાઈમ પણ એમાં હા, ઓપ્શન આવે ઓવર છે. હા ટાઈમ. બરોબર. હાજી, અત્યારે ઓવર ટાઈમ નો ઓપ્શન આપે છે, એટલે અત્યારે 2-2.5 કલાક ઓવર ટાઈમ કરી. વાહ વાહ. હા બરોબર છે. સમજાઈ ગયું. બરાબર છે. એટલે 14,000 થી પણ વધી શકે છે કારણ કે ઓવર ટાઈમ હા, અલગથી મળે ઓવર છે. ટાઈમ અલગ મળે છે. બરાબર છે. બેન તમારે રહેવાનું ક્યાં છે? રાજકોટ. અચ્છા રાજકોટમાં રહ્યો છો. હાજી, હાજી. બરાબર છે. પ્રોપર રાજકોટ કે પછી કોઈ આજુબાજુનું? પ્રોપર, આમ તો પ્રોપર રાજકોટ જ કહેવાય. આમ તો આજુબાજુનું ગામ છે, પણ જી આમ બેન. અત્યારે અમે રહી રાજકોટમાં, એટલે રાજકોટ જ કહેવાય ને. ઓકે બેન ઓકે સમજી ગયો આપની વાત. બરાબર છે. પછી તમારા જે હસબન્ડ હતા એને હાજી. એને ગુજરી ગયા ને કેટલો સમય છે બેન? એને 2 વર્ષ પૂરા થશે 7મા મહિનામાં. હા હા હા. 2 વર્ષ પૂરા થશે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. બરાબર 2 વર્ષ થઈ ગયા. હાજી. બરાબર છે. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા છો કેટલું બેન? 9 પાસ ને આમ તો એસએસસી કરેલું છે, પણ હમ. એસએસસી ફેલ, અચ્છા અચ્છા અચ્છા. એટલે 9 પાસ જ કહેવાય ને. સમજી ગયો. બરાબર છે બરાબર. અને હોસ્પિટલ લાઈનમાં 15 વર્ષથી છું. એમ. વાહ હાજી. વાહ. હા બરોબર છે બરોબર છે. પછી આપણે આજે આશાબેન છે તો પછી આપણું આખું નામ શું? આપણા હસબન્ડ નું નામ શું છે બેન? સંજયભાઈ અચ્છા અચ્છા આશાબેન સંજયભાઈ. અને તમારી અટક શું છે બેન? મહારાજ. અચ્છા મહારાજ. બરાબર છે. અને તમે કયા સમાજમાંથી છો બેન? સાધુ સમાજમાંથી. અચ્છા અચ્છા. હા હા. તો તમે સાધુ એટલે તમે ક્યાં સાધુ? માર્ગી સાધુ. અચ્છા અચ્છા તમે માર્ગી સાધુ છો. હા હાજી. માર્ગી સાધુ. બરાબર છે. પછી તમારા ફેમિલી મેમ્બરમાં તમારે ભાઈઓ કેટલા છે? તમારે બહેનો કેટલા છે? ભાઈઓ બે બે ભાઈ છે, અને બેન હું એક જ છું. અચ્છા અચ્છા તમે બેન એક છો અને બે ભાઈઓ છો. હમ. બરાબર છે બરાબર છે. સમજાય. તો હાલ તમે બેન રહ્યો છો તો તમારે મકાન છે પોતાનું છે બેન? નહીં, ભાડાનું. અચ્છા 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 હાલ તમે ભાડાના મકાનમાં રહ્યો છો. હાજી. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે માનો કે સાધુ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ ચાલશે કે આપણે સાધુ સમાજમાં જ કરવું છે? સાધુ સમાજ હોય તો વધારે સારું. સાધુ સમાજ ન હોય તો અન્ય સમાજમાં, પણ ઉચ્ચ જ્ઞાતિમાં થોડીક. અચ્છા અચ્છા સમજી ગયો. હાજી. બરાબર છે. સમજાય ગયું. એટલે તમે હાલ તો સાધુ સમાજમાં ઈચ્છા છે અને કદાચ કોઈ અલગ સમાજમાં જવું હોય તો બેન એવું કઈ હા, નામ ખરા? કોઈ અમુક સમાજમાં તમારે કયા કયા સમાજ ચાલે વધારે પડતા, તો એ થોડુંક નામ આપો તો બેસ્ટ રહેશે. બેસ્ટ તો એમાં શું છે, ગવર્મેન્ટ જોબ હોય ને તો વધારે સારું. ઓકે સમજી ગયો. એટલે જે કોઈ ગવર્મેન્ટ નોકરી કરતા હોય એવું હાજી. પાત્ર હોય તો તમને મારા બેસ્ટ રહે. કરતા બરાબર ને ભલે બેન? 5 વર્ષ, હા, 5-7 વર્ષ ભલે મોટા હોય તો ચાલે.
એમ ઉંમરનો કોઈ હાજી. પ્રોબ્લેમ નથી, પણ ટૂંકમાં નહીં, ગવર્મેન્ટ ઉંમરનો જોબ પ્રોબ્લેમ કરતા હોય. નથી. જી બેન, જી 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 જી, બરાબર છે. હાલ તમે જે કઈ તકલીફ ભોગવી રહ્યા છો એ બદલ તમને એમ થાય કે ભાઈ કોઈ ગવર્મેન્ટ જોબ હોય તો આપણી તો પાસેથી જિંદગી વધારે સારી રીતે સારું. જાય. હાજી. હા બેન, હા બેન, હાજી. બરાબર છે, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે નંબર આવેલો છે બેન, આપણે જાહેર નથી કરવો, પણ આ તમારો ખુદનો જ નંબર છે બેન? હાજી હાજી સર, હાજી. જી બેન, જી, હું તો આ નંબર એક સેવ કરી લઉં છું. હાજી. બરાબર છે. પછી બેન તમારો એક આધાર કાર્ડ, હમ. તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હાજી. અને તમારો એક ફોટો મને આટલો ખાસ મોકલાવજો, કારણ કે એ ડોક્યુમેન્ટ અમારે રાખવા માટે અમે કોઈ હાજી. જાહેર નહીં કરીએ, કોઈ ફોટો પણ ઓકે. તમારો જાહેર નહીં કરીએ, ફક્ત અમારી પાસે જ ઓકે રહેશે. ઓકે સર. બરાબર છે. હાજી પછી હાજી તમારો હાજી. નંબર પણ અમે જાહેર નહીં કરીએ, ફક્ત અમારી પાસે રહેશે. અને જે ઓકે. કોઈ વ્યક્તિ એવું આવશે, કોઈ એવું પાત્ર હાજી. આવશે, તો અમે તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવશું અને ઓકે તમને ઓકે સર. અનુકૂળ આવે એકાબીજાને, તો જ અમે એકાબીજાને નંબરની આપ લે કરશું. બરાબર હાજી છે. હાજી હાજી. હાજી. ઓકે સર. અને અને મારે ખાસ એ જાણવું છે કે જેમ તમે આજે 45 એટલે 47 વર્ષના છો, તો સામે કોઈ હાજી. ઉંમર હમ. 47 વર્ષથી ઓછી અથવા 47 વર્ષથી વધારે, એ- તો ક્યાં સુધી હમ. વધારે ને ક્યાં સુધી ઓછી, આવી તમે થોડીક માહિતી આપો તો પછી એવા આપણે કોલ લઈએ. 55 52 સુધીના ચાલે. અચ્છા, 52 વર્ષ સુધી બરાબર. ચાલશે અને ઓછામાં હા. ઓછી 47 વર્ષથી ઓછે જવું હોય તો ઓછે કેટલા સુધી ચાલે? એ લોકોને પ્રોબ્લેમ ના હોય તો સર આપને ના હોય ને. ઓકે બેન, બરાબર. ઓકે. માનો કે કોઈ 40 વર્ષના વ્યક્તિ હોય હા તો અને એ લોકોને ગવર્મેન્ટ જોબ કરતા હોય. હા જી બેન, હાજી હાજી હાજી. જી બેન. એ લોકોને હા, પ્રોબ્લેમ ના હોય તો સર આપને ના હોય ને. હું આખી વાત સમજી ગયો બેન. હું એમ તમને બરાબર. કહેવા માંગુ છું, માનો કે હાજી. કોઈ ગવર્મેન્ટ જોબ કરતો હોય અને હા કદાચ હા 40 વર્ષની ઉંમર હોય, તો તમને હા કઈ તો પ્રોબ્લેમ ચાલે. નથી ને? નહીં 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 100% જી નથી. બેન, જી બેન, જી, કોઈ વાંધો નહીં, બરાબર. કોઈ વાંધો નહીં. અને હાજી હાજી બેન, સરસ, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હાજી પછી તમારા હાજી. જે હસબન્ડ હતા બેન, એ પેલા હા. શું કામ કરતા? પહેલા અમારે ગેસ લાઇટરનું કારખાનું હતું સર. એમ એમ. હાજી. પછી અમારે શીતલ નમકીન એજન્સી હતી. ઓહો, બરાબર. બરાબર. જી બેન. અને ત્યાર પછી અમારે સાબુ પાવડરની એજન્સી 2-3 હતી. સાબુ પાવડરનું કેમિકલનું એ બધું હતું. વાહ વાહ વાહ, હા, બરાબર છે. સમજાય ગયું. એ રીતે બધું એટલે આ આટલી કામકાજ હતું. સરસ સેટલ લાઈફ આપણે જીવા હોય ને સર, જીવા હોય. એટલે આમ અત્યારે થોડુંક આમ અઘરું લાગે સર. તમારી વાત સાચી છે, પણ શું કરું બેન, એક લેણ દેણનો સંબંધ હોય છે માણસનું. જ્યારે જ્યારે લેણ દેણ પૂરા થઈ જાય છે તો માણસ એના રસ્તે વયા જાય છે. માનો કે આપણે બધા છે ને બેન, એક ટ્રેનની મુસાફરી કરી છે. હાજી બરાબર છે. અને ટ્રેનની મુસાફરીમાં જેનું જેનું સ્ટેશન આવતું જાય એ વ્યક્તિ ઉતરતા જાય છે. હાજી બરાબર છે. સર. આપણે ગમે એવા એની હારે સંબંધ થઈ ગયા હોય છે, ગમે એવા એની સાથે આપણે વાતોચીતો કરી હોય, પણ એનું સ્ટેશન આવે એટલે એક મિનિટ ઈ આગળ જવા માંગતા નથી, એમ કહી દે ચાલો રામ રામ, હવે આપણે ઉતરી જઈએ છીએ, મારું સ્ટેશન આવી ગયું છે. હાજી એવી સર. રીતે આપણે બધા મુસાફરી કરી છે. જેનું જેનું સ્ટેશન આવતું જાય છે બેન, એ વ્યક્તિ ઉતરતા જાય છે. પછી કદાચ હાજી ગમે સર. એટલી આપણે એકાબીજાને સંબંધ હોય, પણ ઈ જોતા નથી. કદાચ દીકરો હોય તો મા બાપને મૂકીને દીકરો વયો જાય છે, અને કદાચ મા બાપ હોય છે તો એ કદાચ દીકરો ગમ્યો હોય ને તો એને મૂકી અને છોડીને ચાલ્યા જાય છે, કારણ કે એનું સ્ટેશન આવી જાય છે બેન. બરાબર છે. હાજી સર. એટલે આવું બધું મનમાં નહીં રાખવાનું, કારણ કે ભગવાને એકાબીજાને આપણને બધાને આ જીવન જીવવા માટે મોકલ્યું છે, અને સારી હાજી. રીતે જીવવાનું એક તમે સારો નિર્ણય લીધો છે કે ભાઈ તમારો જે હસબન્ડ વયા ગયા પછી તમે એક એવો નિર્ણય લીધો કે ભાઈ મને કોઈ એવું જીવન સાથી મળે. અને બીજું તો અમને ખાસ બેન કે અમારા ઉપર તમે આ વિશ્વાસ કર્યો છે અને અમને આ હાજી ચેનલમાં એક સર. અમને મોકો આપ્યો છે કે ભાઈ અમને પાત્ર ગોતી આપો. અત્યારે વધારે હાજી. પડતા બેનો ચેનલમાં જોડાતા નથી, તો અમે બધા બહેનોને ખાસ કહીએ છીએ કે નહીં, બેન હું તમે જોડાવો. બધાને કહું જ છું કે જે કોઈ મારો આ વિડીયો સાંભળે એ બધા બેનો જી બેન, જોડાવ જ. જી બેન, જી, કેમ કે જી, બહેનોને જોડાવવું હોય પણ અંદર ખાને એ લોકો છે ને સંકોચથી ન જોડાઈ શકતા હોય. જી બેન, કેમ જી કે બેન, સમાજનો ડર હોય, ઘરનો જી ડર બેન, હોય. જી બેન. સમજુ છું બેન તમારી પોઝિશન. ના ના બેન, બરોબર છે. પણ અમે પૂરેપૂરા વિશ્વાસથી કામ કરીએ છીએ. કોઈ પણ બેનું જે હોય છે એને અમે એક એવી પણ એક સુવિધા આપી છે કે ભાઈ તમે તમારું નામ જાહેર ન કરો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને આપો. એનું કારણ છે કે અમે કોઈને જવાબ તમારી અમને હારે કોઈ તમારી હારે ફ્રોડ ન થાય એમ. જી, એટલે અમે બધાને જવાબ દઈ શકીએ. જો તમારા હાજી ડોક્યુમેન્ટ હાજી અમારી પાસે ઓરિજિનલ હોય ને તો અમે ગમે જવાબ આપીએ કે ભાઈ એ વ્યક્તિ આ નથી, આ છે. ભલે જાહેરમાં હાજી ના હાજી બોલીએ, પણ એક હાજી હાજી કોઈ સસ્પેન્સ રીતે અમે કોઈને કહી શકીએ ભાઈ આ વ્યક્તિ છે ઈ. બરાબર છે. હાજી એટલા હાજી માટે અમે બધા પાસે ડોક્યુમેન્ટ ઓરિજિનલ માંગીએ છીએ. અને સારું કહેવાય બેન, તમે અમને સિલેક્ટ કર્યા, આમાં અમારી ચેનલ સિલેક્ટ કરી, અને અમારી ચેનલ એવો વિશ્વાસ આપશે કે બેન તમને સારામાં સારું પાત્ર ગોતી આપશે.
અને હાજી ત્યાં સુધી કે બેન તમને સારી રીતે લગ્ન પણ અમે મદદ કરશું, તમને કઈ રીતે તમારે લગ્નથી જોડાવવું અને કાલ સવારે તમને કોઈ તકલીફ ન પડે એ માટે અમે હાજી કોશિશ હાજી કરશું બેન. ઓકે સર બરાબર છે બેન? થેન્ક યુ સર ભલે બેન. અને બીજું મારે ખાસ ઈ જાણવું છે કે જેમ તમારે હાજી એક બે દીકરીઓ છે તમારે હાલ હાજી હાલ હાજી તો સામે હાજી કોઈ પાત્ર એને કઈ સંતાન હોય દીકરો અથવા દીકરી તો ચાલે ખરું બેન? હા ચાલે ચાલે બરાબર છે, બરાબર છે, કોઈ વાંધો નહીં. એમને કઈ સંતાન હશે તો તમે ચાલશે, બરાબર? હા ચાલશે જી બેન, જી, પણ કોઈ વાંધો મારા નહીં. જી બેન, તરફથી ઈ આશા ન રાખે સર હું આખી વાત સમજી ગયો કે હવે તમારે કઈ સંતાન થાય એમ નથી, પણ જે હાજી કઈ હાજી એના સંતાનો અને તમારા હા સંતાનો હા એના ઉપર હાજી જિંદગી હાજી આપણે કાઢવી પડે, બરાબર છે? હું હાજી આખી વાત હાજી સમજી હાજી ગયો તમારી. હાજી બરાબર હાજી છે. અને ખાસ બેન અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો હાજી ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હાજી અને હાજી ઓડિયો ઓકે અમે સર ક્યારેય પણ ડિલીટ કરતા નથી અમારી હાજી ચેનલથી. હાજી બરાબર હાજી ને? હાજી સર ઓકે ભલે બેન, ભલે, કોઈ વાંધો નહીં. ચાલુ રાખો. હવે મારે તમને ઓલા ભાઈ સાથે એક વાત કરાવી છે. તમે મને થોડી વાર પહેલા એક મને નામ આપ્યું છે હાજી ઓડિયો દ્વારા, હાજી હાજી તો આપણે હું તમને હાજી કોન્ફરન્સ થી વાત કરાવું છું. ચાલુ રાખજો ઓકે બેન, ઓકે એક જ સેકન્ડ. હાજી હાજી એનો ઓડિયો નંબર છે ભાઈનો, એક જ સેકન્ડ બેન. 285 જી બેન, જી. હા નમસ્તે સાહેબ. નમસ્તે, નમસ્તે સાગર સાહેબ, કેમ છે? બસ શાંતિ સાહેબ. કેમ થયું? આપણે ક્યાંય આગળ વધ્યું? ના સાહેબ નહીં વધ્યું. એવું છે, એવું છે. એક સરસ હા પાત્ર આવ્યું છે. હાજી બેનનું નામ છે આશાબેન સંજયભાઈ અને સાધુ સમાજમાંથી છે પોતે. બરાબર અને બેનની ઉંમર છે 47 વર્ષ. બરાબર અને બેનને હાલ બે દીકરીઓ છે. એક દીકરીના મેરેજ થઈ ગયા છે અને એક દીકરીની કમ્પ્લીટ થઈ ગયું છે, એનું દિવાળીએ મેરેજ છે. હા 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 બરાબર છે. તો હમ, હમ. તમારી સાથે વાત કરવા માંગે છે. બેનનો આપણે ઓડિયો પણ મૂકવાનો છે, પણ મને તમારી યાદી કરાવી ને હા હા એટલે મને એમ થયું કે લાવો ચાલો પેલા તમને વાત કરાવી દઉં પછી હા ચલો. એટલે એમાં એવું છે સાહેબ, એવું જી, છે એ જી. મેડમ ને હું ઓળખું છું, મારા હમણાં પરિચય થયેલો છે, અચ્છા, પણ એવું મને છે. હા, ઓછું, હા. હા મને ઓછું અનુકૂળ છે. અચ્છા, અચ્છા, એવું છે, એવું છે. હા 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 ક્યાં ગામ વાળા છે? એ રાજકોટ છે ને કંઈક હોસ્પિટલમાં નોકરી કરે છે. ઓકે, ચલો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. તમારે એકબીજાને કોન્ફરન્સ થઈ ગયું છે? હા 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 વાત ઓકે, થઈ ઓકે, ચલો ગયેલી છે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમે શું હા પ્રોબ્લેમ થયો મને કહેશો? ના ના મને થોડા હાઈટ બોડી વાળા હું પતલો હોય એટલે મેં પડતું રાખ્યું એમ, મારા વાત અચ્છા, થઈ અચ્છા, અચ્છા, ગયેલી. અચ્છા, કોઈ વાંધો, ચિંતા ના કરો, ચિંતા ના કરો, હો. કોઈ વાંધો હા નહીં, સાહેબ. બરોબર. ભલે, ભલે, કઈ વાંધો હાજી નહીં, હો. એ હાજી, હા હાજી, સાહેબ. હા, 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 હા. બેન, હાજી મેં એને વાત કરી ને ઈ કે હા મારે હા પરિચય બેન હારે થઈ ગયો છે અને બેન હા હાઈટ બોડી વાળા છે ને, હું થોડોક પતલો છું એટલે ઈ પ્રોબ્લેમ છે ઈ કે. હા હા એટલે જ મેં તમને કીધું કેમ કે ઈ ભાઈને મેં કદાચ વિશ્વાસ નહીં હોય એટલે ના, ના, મેં કાંઈ વાંધો કીધું હા નહીં, કાંઈ વાંધો નહીં. હવે બેન એક સરસ હા બીજું પાત્ર છે મારી પાસે. અ, હાજી એનું નામ તમને કહું હમણાં, એક જ સેકન્ડ, હો બેન. એનું નામ છે પરેશભાઈ પ્રજાપતિ છે, પ્રજાપતિ હાજી સમાજમાંથી છે. હાજી અને હાજી બહુ વ્યવસ્થિત માણસ છે. હું તમને વાત કરાવું. એનું લગભગ બેન 92,000 સેલેરી છે એની, 92,000 સેલેરી હાજી છે હાજી પોતાની. હાજી એક જ સેકન્ડ, હો બેન, હું તમને વાત કરાવું. ચાલો રાખજો. એ પણ બિચારા ઘણી મહેનત કરે છે, પણ હવે કોઈ એવું પાત્ર આવતું નથી. ચાલો રાખજો બેન. હાજી હાજી હા બેન. પરેશભાઈ નામ છે એનું, પરેશભાઈ પ્રજાપતિ છે. હાજી ચાલુ રાખજો બેન. એનો 727 નંબરનો ઓડિયો છે, બરાબર? હાજી હાજી ચાલુ રાખજો. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કઈક કામમાં હશે, ફોન ઉપાડ્યો નહીં. હાજી હમણાં વાત કરો, હો બેન, તમે. ચાલો. હાજી હાજી
તમે જે વ્યક્તિને કોલ હવે બેન સાંભળો, એ હાજી ભાઈનો મને ફોન આવશે જ, બરાબર? હાજી એટલે હાજી હું હાજી સીધા તમને કોન્ફરન્સમાં લઈ જઈશ, બરાબર? અને ઓકે અત્યારે ઓકે આપણે આ વાત આપણી પૂરી કરીએ અને આપણે સરસ તમારા માટે ઓડિયો મૂકી દઈએ બેન. હો, હાજી હાજી ઓકે બાકી ઓકે કઈ ચિંતા થેન્ક ન કરતા હો બેન. સરસ મજાનો આપણે પાત્ર થેન્ક ગોતી યુ આપશો બેન તમને. થેન્ક યુ સર. ભલે બેન, જય શ્રી કૃષ્ણ બેન, કોઈ જય વાંધો શ્રી નહીં. કૃષ્ણ ભાઈ. હા બેન, હા બેન. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.